સુરતના એક્વા મેશિકા વોટર પાર્કની ઘટના કે જ્યાં વોટર પાર્કમાં નહાતી વખતે ટીખળખોરોએ ટીખળ કરી પ્રતિબંધિત વિસ્તારમાં જઈ પેલેસ્ટાઇન દેશના સિમ્બોલ વાળું ટી શર્ટ ઊંચું કરી સમર્થન આપવાના નારા લાગ્યા। અન્ય દેશમાં ચાલી રહેલા યુદ્ધને સુરતમાં સમર્થન આપતા વિવાદ સર્જાયો। પેલેસ્ટાઇન દેશને સમર્થન આપતા પોલીસના ધાડે ધાડા ઉતરી ગયા। સિક્યુરિટી ગાર્ડ દ્વારા રોકવાનો પ્રયત્ન કરાતા 15 જેટલા લોકોએ હુમલો કર્યો હતો। સિક્યુરિટી મેનેજર અને અન્ય સિક્યુરિટીને માથાના ભાગે પ્લાસ્ટિકની ડોલ મારી। હાલ પોલીસે 15 ટીખળખોરોને રાઉન્ડ અપ કર્યા અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી। માટે પબ્લિક આવતી હોય છે એ પૈકીના ત્યાં વેવ રાઈડ હતી, ત્યાં આગળ એક વ્યક્તિએ કે જે સ્ટેજ ઉપર જવાની જગ્યા ના હોય તે જગ્યાએ ચડી જઈ અને બૂમાબૂમ કરેલી અને પોતે એક ટી શર્ટ પહેરેલી એ ટી શર્ટ ઊંચી કરી અને લોકોનું ધ્યાન ખેંચે એ પ્રકારની હરકત કરેલી, જેથી એ ટી શર્ટ ઉપર કોઈ દેશનું સિમ્બોલ હોય સિક્યુરિટીના માણસોને ધ્યાન ઉપર આવતા જે પ્રતિબંધિત વિસ્તારમાંથી તેને હટાવવા માટે ત્યાં પહોંચી જતા તેને પકડીને હટાવતા હતા। એ દરમિયાન એની સાથેના અન્ય વ્યક્તિઓ પણ ત્યાં સાથે આવી ગયેલા અને સિક્યુરિટી સ્ટાફ સાથે બોલાચાલી તકરાર કરેલી અને તેમને હટાવવાની કામગીરીમાં વિક્ષેપ કરેલો અને એ દરમિયાન 8 થી 10 માણસો તેના ગ્રુપના ભેગા થઈ અને સિક્યુરિટી સાથે બોલાચાલી ગેરકાયદેસર મંડળી રચી અને બોલાચાલી કરેલી અને નજીકમાંથી પ્લાસ્ટિકની ફાયર સેફ્ટી ડોલ લઈ અને એક વ્યક્તિએ સિક્યુરિટી સ્ટાફને હાથે અને બીજા વ્યક્તિને માથાના ભાગે મારેલી। આ બાબતે એક્વા મેજિકાના સિક્યુરિટી મેનેજરે પૂણા પોલીસ સ્ટેશનમાં આજરોજ ફરિયાદ આપેલ છે અને આ 8 થી 10 અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પૂણા પોલીસે માનનીય પોલીસ કમિશનર શ્રીના તેમજ ડીસીપી સરના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક આ ગુનો આચરનાર નરેશ સિમરણ, મહાદેવ ન્યૂઝ, સુરત।